કાકા આપનું નામ? સંજયભાઈ સાંગાણ. સંજયભાઈ, તમારી દીકરીને લઈને શું વિવાદ ચાલે છે અને તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘરે વી આવે અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે. અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે વી આવે મહેરબાની કરીને. એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ. કાકા, તમારી દીકરી છેલ્લે કયા પ્રોગ્રામ કરવા ગઈ હતી, પછી છેલ્લી કેવી વાત થઈ અને પછી શું કરવું પડ્યું? કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં. કમ્પ્લેટ વાત થઈ રેડી. જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી. ક્યાં ગઈ હતી છેલ્લે પ્રોગ્રામ કરવા? પછી શું થયું? છેલ્લી વાત શું થઈ? અહીંથી નિહરીથી મેંદરડા હતો, મેંદરડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ. અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ. આ વાત મારે છેલ્લે થઈ. પછી મળી કે ના મળી, શું થયું? પછી 21 તારીખે મળી તો ફરિયાદ કેમ કરી? શું થયું? ફરિયાદ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી. કોઈ વાતચીત થઈ હોય કે પછી તો 21 તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં. તમે પરિવારથી વિમુખ થઈ ગઈ એટલે કે સમાજથી સામે પડીને દીકરીને પણ તમે સ્વતંત્રતા આપી. આજે કેટલો વિરોધ હતો તમે છતાં તેનો સપોર્ટ બન્યા થશે? મેં એને 2 વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો. આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં એ વિયાવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. એક આખરી સવાલ એ કે આજે સરકાર સમક્ષ તમામ લોકો એવી અપેક્ષા કરી રહ્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ જરૂરી છે. શું માનો જવાબ? હા, એ જરૂરી જ છે. ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે. કેમ કે આજ મારી દીકરી વહી ગઈ, કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. આ દુઃખ ઘટના છે.